મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચના અન્વયે પાલિકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પર્યટક અને ધાર્મિક સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે। ડુમસ બીચ પર 68 જેટલી ખાણીપીણીની સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 103 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા। તમામ સેમ્પલ પૃથ્થકરણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો સેમ્પલ અનસેફ અથવા તો સબસ્ટાન્ડર્ડ નીકળશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સિવાય સુરતના અંબિકા નિકેતન મંદિર વિસ્તારમાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી, સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે। અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત કરેલી છે।